ચલો તો આગળ હવે આપણે ઇકોલોજીકલ પિરામિડ, જૈવિક પિરામિડ જે છે એના આધારે અમુક MCQ છે એ બધા જોઈએ. એમાં પણ સેમ વિધાનવાળું છે. પહેલું એવું કહે છે કે પારિસ્થિતિકી પિરામિડમાં ઇકોલોજીના જે ઇકોસિસ્ટમના ઇકોલોજીકલ પિરામિડ જે છે એની અંદર આહાર ઉત્પાદક એટલે કે ફૂડ પ્રોડ્યુસર જે છે એ આધાર બનાવે છે, એટલે કે બેઝ બનાવે છે, અને ટોચનો માંસાહારી ટોપ કાર્નિવોરસ ટોચ બનાવે છે. આ વાત સાચી કે ખોટી? તો એ વાત બિલકુલ સાચી, કારણ કે મેં જ્યારે ઇકોલોજીકલ પિરામિડના વિડીયો ચલાવેલા હતા ત્યારે મેં તમને એક અત્યંત મહત્ત્વની વાત કીધી હતી કે ઇકોલોજીકલ પિરામિડની એની અત્યંત મહત્ત્વની વાત શું છે કે એમાં હંમેશા બેઝમાં એટલે કે નીચે, એકદમ નીચે શું હશે? એકદમ નીચે હંમેશા પ્રોડ્યુસર હશે. એકદમ નીચે હંમેશા શું હશે? પ્રોડ્યુસર, એટલે કે વનસ્પતિ કે ફાઇટોપ્લેન્ક્ટન કે એટલે ઇન શોર્ટ એવું હશે કે જે પોતે પોતાનો ખોરાક બનાવી શકતું હોય. ઓટોટ્રોપ પોતે જાતે પોતાનો ખોરાક બને એ, બરાબર. તો સૌથી નીચે શું હોય? સૌથી નીચે હંમેશા ઓટોટ્રોપ એટલે કે પ્રોડ્યુસર, ઉત્પાદન કરતા, જે પોતે પોતાની એનર્જીનું ઉત્પાદન કરે છે. અને સૌથી ઉપર ઉચ્ચ લેવલ, સર્વોચ્ચ લેવલે શું હશે? તો કે સર્વોચ્ચ લેવલે ધીમે ધીમે જે છે એ કન્ઝ્યુમરને એ બધા હશે, બરાબર. પ્રાઇમરી કન્ઝ્યુમર, સેકન્ડરી કન્ઝ્યુમર અને એ કન્ઝ્યુમરને એ બધા હશે, બરાબર. તો પહેલું વિધાન સાચું છે. ચલો બીજું વિધાન જોઈએ કે પિરામિડના આડા પટ્ટાની લંબાઈ દરેક પોષક સ્તરે વ્યક્તિઓની કુલ સંખ્યા દર્શાવે છે. પિરામિડના આડા પટ્ટાઓની લંબાઈ દરેક પોષક સ્તરે વ્યક્તિઓની કુલ સંખ્યા જે છે એ દર્શાવે છે. તો એ વિધાન સાચું છે, કારણ કે આપણે જોયું ને કે માની લો કે બેઝમાં શું હશે? તો કે બેઝની અંદર જોયું કે હંમેશા પ્રોડ્યુસર હશે. તો એ પ્રોડ્યુસરના કેટલા પ્રોડ્યુસર છે, જેટલી વનસ્પતિ હશે એ બધાનો અહીંયા એ બધાની સંખ્યા દર્શાવશે. એની ઉપર એને ખાવાવાળા હરણ છે તો એ ઉપર હરણની સંખ્યા દર્શાવશે, બરાબર. એટલે કે એ આડી પટ્ટી જે ટ્રોપિક લેવલ, આડી પટ્ટી અને આપણે ટ્રોપિક લેવલ કહીએ, આડી પટ્ટી જે છે એને શું? ટ્રોપિક લેવલ, એ કુલ સંખ્યા દર્શાવે છે. તો બીજું વિધાન પણ સાચું છે. ત્રીજું વિધાન જોવો તો ત્રીજું વિધાન છે કે ઉત્પાદક સ્તરથી ઉપભોક્તા સ્તર તરફ સંખ્યા, બાયોમાસ અને ઉર્જામાં ધીમે ધીમે વધારો અથવા ઘટાડો થાય છે, જેના કારણે આકૃતિ પિરામિડનો આકાર ધારણ કરે છે. આ વાત સાચી કે ખોટી? તો કે આ વાત બિલકુલ સાચી છે. મેં તમને ચલાવેલું હતું કે પિરામિડ મુખ્યત્વે 3 પ્રકારના પિરામિડ હોય છે. એક તો નંબરનો પિરામિડ, એક બાયોમાસનો પિરામિડ અને એક એનર્જીનો પિરામિડ, બરાબર. નંબરનો પિરામિડ એટલે કે કઈ સ્પીસીસની કેટલી સંખ્યા છે, બાયોમાસ એનું વજન કેટલું છે, એનો દ્રવ્યનો જથ્થો કેટલો છે, અને એનર્જી કેટલી એનર્જી આવે છે એ. એનર્જીનો પિરામિડ હંમેશા કેવો હશે? હંમેશા સીધો જ હશે. જ્યારે ઓલા બે પિરામિડ જે છે એ સીધા અને ઊંધા ગમે હોઈ શકે, બરાબર. તો ઇન શોર્ટ આ વિધાન પણ સાચું છે. ઓકે, ચલો આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન બીજા નંબરનો જોઈએ. એમાં પણ પહેલું વિધાન આપેલું છે કે સંખ્યાના પિરામિડ, અહીંયા પિરામિડ ઓફ નંબર, હવે ખાલી સંખ્યાના પિરામિડની જ વાત કરે છે. તો પિરામિડ ઓફ નંબર એ વિવિધ સ્તરે પ્રાથમિક ઉત્પાદકો અને ઉપભોક્તાઓની સંખ્યા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. વિવિધ સ્તરે પ્રાથમિક ઉત્પાદકો એટલે કોણ? તો કે પ્રાથમિક ઉત્પાદકો એટલે કે પ્રાઇમરી પ્રોડ્યુસર અને ઉપભોક્તા એટલે કે કન્ઝ્યુમર, એ બંનેની વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ વાત સાચી કે ખોટી? તો આ વાત જે છે એ સાચી છે. કેમ? કારણ કે નંબરની અંદર એ જ હોય ને કે ઉપભોક્તા અને જે વપરાશકર્તા, ઉત્પાદનકર્તા અને ઉપભોક્તા. બીજું શું કહે છે કે સંખ્યાનો પિરામિડ હંમેશા સીધો જ હોય છે. સંખ્યાનો પિરામિડ હંમેશા અપરાઇટ, સીધો જ હોય છે. એ વાત સાચી કે ખોટી? બરાબર. તો સંખ્યાનો પિરામિડ હંમેશા સીધો જ હોય છે એ વિધાન ખોટું છે, કારણ કે સીધો પણ હોઈ શકે અને ઊંધો પણ હોઈ શકે. એનર્જીનું પૂછેલું હોય, એનર્જી, તો ઉર્જાનો પિરામિડ હંમેશા સીધો જ હોય છે. ઉર્જાનો પિરામિડ હંમેશા સીધો જ હોય છે. બાકી સંખ્યાનો અને બાયોમેસનો સીધો પણ હોઈ શકે અને ઊંધો પણ હોઈ શકે. એ આપણે કઈ ઇકોસિસ્ટમનો અભ્યાસ કરીએ છીએ એની ઉપર આધાર રાખે છે, બરાબર. તો બીજું ખોટું છે. ત્રીજું વિધાન જોઈએ કે ઘાસના મેદાનના પર્યાવરણમાં સંખ્યાનો પિરામિડ સીધો હોય છે. ઘાસના મેદાનના પર્યાવરણમાં એટલે કે ઘાસના મેદાનની ઇકોસિસ્ટમ આપણે લઈ લઈએ, ગ્રાસલેન્ડ લઈ લઈએ, તો એમાં સંખ્યાનો પિરામિડ હંમેશા સીધો હોય છે. એ વાત સાચી કે ખોટી? તો કે એ વાત સાચી. ચલો અહીંયા લિન્ડમેનનો એનો કોઈ સિદ્ધાંત લાગુ પડશે નહીં. લિન્ડમેનનો ઓનલી એન્ડ ઓનલી એનર્જીમાં લાગુ પડશે. આનો આપણે પતો કઈ રીતે લગાવવાનો એ આપણે જોઈએ. જે ઇકોસિસ્ટમ કહીને આપણે એ લઈ લેવાની. ફોર એક્ઝામ્પલ લઈ લો, ચલો સમજીએ કે અહીંયા પહેલાં તો કયા પિરામિડની વાત કરે છે? તો કે સંખ્યાના પિરામિડની. અને કઈ જગ્યાએ? તો કે ઘાસના મેદાનમાં. તો ઘાસના મેદાનમાં સૌથી પહેલાં નીચે બેઝમાં શું આવશે? તો કે નીચે બેઝમાં આવશે ઘાસ,
ઘાસ આવશે ને, વનસ્પતિ ઘાસ આવશે. નીચે આપણે જે પ્રોડ્યુસર છે એને મૂકવાના છે, તો નીચે શું આવશે? ઘાસ આવશે. ચલો આપણે માની લઈએ કે આ કોની વાત કરે છે? તો કે બન્નીના ઘાસના મેદાનની વાત કરે છે. બન્નીના ઘાસના મેદાનની વાત કરે છે, સવાના ઘાસના મેદાનની, કોઈ પણ ઘાસના મેદાનની વાત કરે છે. બરાબર, તો નીચે ઘાસ આવશે. એની ઉપર શું આવશે? તો કે એની ઉપર ઘાસને ખાવાવાળું હરણ કે સસલું કે એ આવશે કે નહીં આવે? તો હવે તમે વિચારો, અહીંયા આપણે બીજું સમજીએ કે શેની વાત કરે છે? તો કે સંખ્યાના પિરામિડ. સંખ્યાના પિરામિડ. તો ઘાસની ઉપર ખાવાવાળું માની લો કે સસલું છે કે હરણ છે, તો ઘાસને ખાવાવાળું જે સસલું અથવા હરણ હશે એની સંખ્યા ઘાસ જેટલી જ હશે, ઘાસ કરતાં વધારે હશે કે ઘાસ કરતાં ઓછી હશે? વિચારીને કહો તો. ઓછી હશે. બરાબર, ઓછી હશે. સંખ્યા કેવી હશે? ઓછી હશે. કારણ કે ઓછી હશે તો જ તો ઘાસ એમને ફૂલફિલ થશે ને, તો જ પૂરું થશે ને, નહીં તો એમને ખાય જ નહીં કે. બરાબર, અને આમે આખી ઇકોસિસ્ટમનું નામ જ શું છે? કે ઘાસના મેદાન. તો ઘાસના મેદાનની સંખ્યા વધુ હશે તો જ તો અહીંયા હશે ને. તો એની ઉપર શું હશે? હરણની સંખ્યા ઓછી હશે. હવે માની લો કે હરણને ખાવાવાળા વાઘ છે, તો વાઘની સંખ્યા જે છે એ હરણ જેટલી જશે એની કરતાં વધારે હશે કે એની કરતાં ઓછી હશે? હરણ કરતાં ઓછી જશે ને. બરાબર, એની કરતાં ઓછી હશે. તો ઇન શોર્ટ તમે જોયું કે ઘાસના મેદાનની આપણે જે ઇકોસિસ્ટમ જોઈ, ઘાસના મેદાનની ઇકોસિસ્ટમ જોઈ, તો એમાં શું થયું કે ઉપર નીચે સૌથી વધુ સંખ્યા હતી કોની? ઘાસની સંખ્યા વધુ હતી. એની ઉપર હરણ, એની સંખ્યા ઘટતી ગઈ. એની ઉપર સિંહ, વાઘ, એની સંખ્યા એની કરતાં પણ ઘટતી ગઈ. સમજાણું કે ન સમજાણું? નંબરનો પિરામિડ ગમે ત્યારે પૂછે, એ કોઈ પણ અલગ અલગ પૂછી શકે, તો આપણે એ દોરી લેવાનું, વિચારી લેવાનું અને એના આધારે જે છે પતો લગાવવાનો. માની લો કે આપણે ફોરેસ્ટનો લઈ લઈએ. ફોરેસ્ટ ઇકોસિસ્ટમની અંદર નંબરનો પિરામિડ લઈએ, તો ચલો તમે જાતે વિચારીને કહો તો કઈ રીતે બનશે? સૌથી નીચે શું આવશે? એની ઉપર શું આવશે? એની સંખ્યા કઈ રીતની હશે? વિચારીને કહો તો. સૌથી નીચે શું આવશે? તો કે પ્રોડ્યુસર્સ, ઓટોટ્રોપ્સ એટલે કે વનસ્પતિ. બધા ફોરેસ્ટ, જંગલ એટલે વનસ્પતિ, પૌધા આવશે. બરાબર, વનસ્પતિ. ચલો એની ઉપર શું આવશે? એની ઉપર શું આવશે? તો કે વનસ્પતિ ઉપર નભતા સજીવો આવશે. એ કીટકો પણ આવી ગયા, પતંગિયા પણ આવી ગયા, કીટકો, જીવજંતુઓ, પશુઓ, પંખીઓ અને અમુક ઘાસ ખાવાવાળા પ્રાણીઓ પણ આવી જશે. એ બધા આવી જશે. તો એની સંખ્યા વધુ હશે કે ઓછી હશે? કોની કરતાં? તો કે જંગલ કરતાં, એટલે કે વનસ્પતિ કરતાં, વૃક્ષ કરતાં ઓછી હશે. બરાબર, તો એ ઘટતું જ જશે ને. સમજાણું? એ ધીમે ધીમે ઘટતું જશે. તો આવી રીતે આપણે દરેક ઇકોસિસ્ટમ જે છે, દરેક ઇકોસિસ્ટમ એને આપણે જોઈ લેવાનું. દરેક ઇકોસિસ્ટમ જે છે જોઈ લેવાનું. સંખ્યાનો પિરામિડ અમુક વાર ઊંધું પણ હોઈ શકે. સંખ્યાનો પિરામિડ જે છે આપણે ઊંધો પણ હોઈ શકે. તમને એવું લાગે ઊંધો કઈ રીતે હોઈ શકે? તો આપણે સમજો, માની લો કે એક જ વૃક્ષ છે, એક વૃક્ષ. તો એમાં એ વૃક્ષની સંખ્યા કેટલી થઈ ગઈ? તો નીચે, સૌથી નીચે તો આપણે કોને? ઓટોટ્રોપ્સ રાખીએ છીએ. તો નીચે કોની સંખ્યા આવશે? વૃક્ષની સંખ્યા, એટલે એક આવશે. વૃક્ષની સંખ્યા 1. પરંતુ હવે આ વૃક્ષ ઉપર જીવવાવાળા માણસો કેટલા છે? તો કે આમાંથી તો કેટલાય પંખીઓ, કેટલા કીટકો એની અંદર રહેતા હોય ને, કેટલાય પશુઓ, પંખીઓ, કેટલાય પંખીઓ રહેતા હોય ને, તો એની સંખ્યા વધારે હોય ને. તો આમાં થઈ ગયું ને કે ઉપર જાવી તો સંખ્યા વધતી જાય છે. આપણે ખાલી એક જ વૃક્ષની ઇકોસિસ્ટમ લીધી. બહુ પહેલાં, સાલો પહેલાં મેં તમને ચલાવેલું હતું કે ઇકોસિસ્ટમ તો ગમે એ હોઈ શકે. સમગ્ર પૃથ્વી એક બહુ મોટી ઇકોસિસ્ટમ છે. બાયોસ્ફિયર એ બહુ મોટું ઇકોસિસ્ટમ છે. આ નાની ઇકોસિસ્ટમ કઈ હોઈ શકે? તો એ તો એક બાઉલ પણ હોઈ શકે. વાટકાની અંદર પાણી નાખીને માછલી, તો એ એક ઇકોસિસ્ટમ થઈ જાય. તો આપણે અત્યારે માની લો કે ખાલી એક વૃક્ષની જ ઇકોસિસ્ટમ લઈ લીધી. તો વૃક્ષ એ તો એક જ થયું, પણ એની ઉપર નભવાવાળા સજીવો કેટલા છે? તો કે ઘણા બધા પશુઓ છે, ઘણા બધા કીટકો, કીડીઓ, જીવજંતુઓ, પતંગિયા, તીડ, તો એ વધારે છે. તો સમજાણું કે આ ઊંધો પણ થઈ જશે ને. ઓકે, અને સેમ આ જ વસ્તુ રણ પ્રદેશની અંદર પણ થઈ શકે, મરીન એરિયાની અંદર, દરિયાઈ વિસ્તારની અંદર પણ થઈ શકે. બરાબર, તો એમાં સામાન્ય રીતે આવા ઊંધા હોય છે, ઊંધા અમુક વાર બનતા હોય છે. બરાબર, ઇન શોર્ટ કોઈ પણ પૂછે તો આપણે વિચાર લેવાનું, એ ઇકોસિસ્ટમનો આવો બનાવી દેવાનો. બરાબર, ચલો નીચે સમજાવેલું છે. ઘાસના મેદાનમાં પિરામિડ સીધો બને છે. શા માટે સીધો બને છે? તો કે ઘાસ હોય, ઘાસની ઉપર તીડ હોય, તીડ ઉપર ઉંદર હોય અને ઉંદર ઉપર સાપ હોય. બરાબર, પણ અને સાપની ઉપર બાજ હોય, સાપની ઉપર શું હોય? બાજ હોય. બરાબર, આ બધાની સંખ્યા ધીમે ધીમે ઘટતી જશે. આગળ વાત કરીએ કે ઊંધો પિરામિડ. સંખ્યાનો હવે ઊંધા પિરામિડની વાત કરીએ તો કે ઊંધો સંખ્યા પિરામિડમાં વ્યક્તિઓની સંખ્યા નીચલા સ્તરથી ઉચ્ચ પોષક સ્તર તરફ જતા જઈએ તો વધતી જાય છે. એ વાત સાચી કે ખોટી?
આપણે જોઈ લેવાની, આપણે ડાયાગ્રામ જ બનાવી જોઈ લેવાનું. માની લો કે નીચે એક છે, નીચે એક જણો છે, ઉપર 2 જણા થઈ ગયા, એની ઉપર 3 જણા થઈ ગયા, તો ઊંધો પિરામિડ બન્યો. એની ઉપર માની લો કે 4 બન્યા, તો કે ઊંધો પિરામિડ બન્યો. તો કે હા રાઈટ, ઊંધો પિરામિડ જે છે એ બને છે, ઊંધો પિરામિડ બને છે. બરાબર. તો કે ઊંધા પિરામિડમાં વ્યક્તિઓની સંખ્યા નીચેના લેવલે કેવી હશે? એ ઓછી હશે. જ્યારે જેમ જેમ ઉપર જતા જઈએ એ વધતી જશે. એવું તમે કોઈ ઉદાહરણ આપી શકો ઊંધા પિરામિડવાળું? અથવા તો અત્યારે જ મેં તમને આપ્યું ને, અત્યારે જ તો મેં એક વૃક્ષનું આપ્યું ને. કોઈ એક વૃક્ષ ઇકોસિસ્ટમ લઈ લો, ખાલી એક વૃક્ષ જ લઈ લેવાનું. એ વૃક્ષની ઉપર કેટલાય ચકલા ને ચકલી ને હોલા ને બાજ ને ઘણા બધા પંખીઓ રહેતા હશે, ઘણી બધી કીડી મકોડા ને કીટકો રહેતા હશે. બરાબર. ખાલી એક વૃક્ષનું ઉદાહરણ લઈ લઈએ. બરાબર. ચલો બીજું વિધાન જોઈએ કે જંગલના પર્યાવરણમાં જ્યાં મોટા વૃક્ષોની સંખ્યા ઓછી હોય છે પરંતુ તેના પર આધારિત પરોપજીવીઓ અને હાઇપર પરોપજીવીઓ વધુ હોય છે, ત્યાં ઊંધો પિરામિડ જોવા મળે છે. જંગલના પર્યાવરણમાં, જંગલની વાત કરીએ, જંગલ પર્યાવરણ જે છે ત્યાં મોટા વૃક્ષો જે છે, તો મોટા વૃક્ષો તો કાંઈ બહુ ઝાઝા તો હશે નહીં, બહુ ઓછા હશે, બાકી બધા નાના નાના જ હશે. તો બહુ મોટા વૃક્ષોની સંખ્યા ઓછી હોય છે, પરંતુ એની ઉપર આધારિત પરોપજીવીઓ અને હાઇપર પરોપજીવો. પરોપજીવીઓ એટલે નાના નાના કીટકો ને એ બધા, નાના નાના કીટકો તીડ ને એ બધા. તો ત્યાં પણ કેવું બનશે? આ ઊંધો પિરામિડ બનશે. આ મેં તમને જે એક વૃક્ષની જે વાત કરી એની જ વાત કરે છે. તો અહીંયા ઊંધો બનશે કે નહીં બને? તો કે રાઈટ, ઊંધો બનશે. તો બીજું વિધાન સાચું પડશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? સોરી, શું? મહુડો? અચ્છા, બરાબર. હા. અચ્છા, બરાબર. હા. મહુડાના ખાલી 6-7 વૃક્ષો જ છે, પણ એની ઉપર પક્ષીઓ એટલા બધા આવી જાય કે જાણે એક એમનું હેબિટેટ, એમની આખી વસાહત જોવા મળે. રાઈટ. બરાબર. હા, તો એ પણ એમ. ચલો હવે તમે વિચારો, આવું તમારે પ્રેક્ટિકલ જોતું રહેવાનું, આજુબાજુમાં તમારે પ્રેક્ટિકલ જોતું રહેવાનું, અને તમે વિચારો હવે તમે એનો પિરામિડ બનાવશો તો કેવો બનશે? ઊંધો જ બનશે ને, કારણ કે વૃક્ષ તો 5-6 જ છે, જ્યારે એની ઉપર નભનારા સજીવો કેવા છે એ વધારે છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ચલો આગળ ત્રીજા નંબરનું વિધાન જોઈએ કે સંખ્યાનો પિરામિડ દરેક સ્તરે સજીવોના કદમાં રહેલા તફાવતને ધ્યાને લે છે. સંખ્યાનો પિરામિડ દરેક સ્તરે સજીવોના કદમાં રહેલા તફાવતને ધ્યાને લે છે. સાચું વિધાન કે ખોટું વિધાન? ચલો આ ખોટું છે, ત્રીજું વિધાન ખોટું છે, કારણ કે સજીવોના કદને તો કોણ ધ્યાનમાં લેશે? સજીવોના કદમાં ધ્યાનમાં લઈ તો એ બાયોમાસનો પિરામિડ બની જાય ને. કદ એટલે શું? એક રીતે જથ્થાની વાત કરે છે ને. જો એ સજીવોના કદને ધ્યાનમાં લે તો એ વજનની વાત કરે છે, તો એ બાયોમાસનો પિરામિડ બની જાય. વજન આરે કંઈ લેવા દેવા હોતા નથી. આમાં માત્ર અને માત્ર સંખ્યાને લેવા દેવા હોય. જેમ કે આપણે વાત કરીએ કે એક જ વૃક્ષ છે, બરાબર, તો એક વૃક્ષનું વજન જોઈએ અને એની ઉપર નભનારી ઘણી બધી, ભલે લાખ કીડી હોય, લાખ કીડીનું વજન જોઈએ, તો એ કંઈ એ લાખ કીડીનું વજન જે છે એ કંઈ થોડું વૃક્ષના વજનથી વધી જવાનું છે? તો કે ઓબ્વિયસ છે, નથી વધવાનું. બરાબર. તો સમજાણું કે બની શકે કે સંખ્યાના પિરામિડની અંદર જે છે, સંખ્યાના પિરામિડની અંદર વૃક્ષ એક હોય અને 1 લાખ કીડી હોય તો ઊંધો પિરામિડ બને. પરંતુ જો બાયોમાસનો પિરામિડ બનાવીએ તો એ જ પિરામિડ, એ જ ઇકોસિસ્ટમ માટે જે છે સીધો પણ બની શકે છે. સમજાણું કે ન સમજાણું? પુસ્તકમાં ગમે એ આપેલું હોય એ કંઈ માનવાનું નહીં. આપણે આપણી જાતે આપણું દિમાગ લગાવવાનું, આપણે જાતે વિચારીને સમજવાની કોશિશ કરવાનું, કોમ્પ્રિહેન્ડ કરવાનું કે મગજમાં આપણને ખ્યાલ આવે છે કે નહીં. કેમ? કારણ કે હવે આપણે કોન્સેપ્ટ આપણા સ્ટ્રોંગ થઈ ગયા છે એટલે. બરાબર, સમજાણું? ત્રીજું વિધાન ખોટું છે, કારણ કે ત્રીજું એ તો કોની? એ બાયોમાસના પિરામિડની વાત કરે છે. ઓકે, ચલો આગળ. ચલો અહીંયા હું તમને એક બીજી વાત કહું. હકીકતમાં એ જે નંબરનો પિરામિડ છે ને, નંબરનો પિરામિડ એ એક રીતે કદને ધ્યાનમાં નથી લેતો. કદને ધ્યાનમાં, એ જ હકીકતમાં એની મર્યાદા છે, એ એની લિમિટેશન છે. અને એ એની લિમિટેશન છે ને એને ધ્યાને લઈને જ તો કયો પિરામિડ બનાવ્યો? બાયોમાસનો પિરામિડ બનાવ્યો. આ બધા સાયન્ટિસ્ટ લોકો જે છે બધું કંઈ એક હારે તો ન બની ગયું હોય, ધીમે ધીમે બધું બન્યું હોય. બરાબર. આપણે બચપનમાં પહેલાં કક્કો, બારાક્ષરી, એકડા ને એવું બધું ધીમે ધીમે શીખવી, તાત્કાલિક તો કાંઈ બધું શીખવાનું મળીએ. તો વૈજ્ઞાનિકોએ તે કોન્સેપ્ટ ધીમે ધીમે લાવતા હોય ને, તો પહેલાં એક રીતે નંબરનો પિરામિડ જ હતો, પણ નંબરના પિરામિડની અંદર અમુક ખામી જોવા મળી. એમાંની એક ખામી આ હતી કે એ કદ, વજન, દ્રવ્ય, એનું વજન જે છે, એનો દ્રવ્યનો જથ્થો, એનું માસ એને ધ્યાને લેતું નથી, એની લિમિટેશન હતી. એટલે પછી બાયોમાસનો પિરામિડ બનાવ્યો. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે બાયોમાસનો પિરામિડ. જે બાયોમાસનો પિરામિડ જે છે એના બારામાં પહેલું એમ કહે છે કે બાયોમાસનો પિરામિડ સંખ્યાના પિરામિડની
ખામીઓને દૂર કરવા માટે વપરાય છે, જેમાં વ્યક્તિઓની ગણતરી કરતાં વજન માપવામાં આવે છે. વિધાન સાચું કે ખોટું? તો કે બાયોમાસનો પિરામિડ સંખ્યાના પિરામિડને ખામીને દૂર કરવા વપરાય છે. તો કે આ સાચી વાત છે. કેમ? કારણ કે સંખ્યા, એમાં ખાલી સંખ્યા ધ્યાને લેતા હતા, આમાં વજન ધ્યાન. અને જેમાં વ્યક્તિઓની ગણતરી, આમાં વ્યક્તિની ગણતરી ન કરે. ઓલામાં આપણે નંબરમાં તો વ્યક્તિની ગણતરી કરતા હતા ને. વ્યક્તિ એટલે સજીવોની ગણતરી કરતા હતા, વૃક્ષોની, કીડીની, હોલાની, ચકલાની, એ બધાની, ચકલીની. પણ જ્યારે આમાં બાયોમાસમાં વજન માપવામાં આવે છે, કીવર્ડના આધારે પણ આપણને ખબર પડી જાય. બાયોમાસ, બાયો એટલે સજીવ અને માસ એટલે એનું વજન, દ્રવ્ય અને વજનનો તફાવત મેં તમને બહુ પહેલાં ચલાવી દીધો હતો, બરાબર? તો આવું બધું પૂછાતું હોય. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? પહેલું સાચું છે. બીજું જોઈએ. તે દરેક પોષક સ્તરે તમામ સજીવોના કુલ શુષ્ક વજન દર્શાવે છે અને તે ગ્રામ પ્રતિ મીટર સ્ક્વેરમાં માપવામાં આવે છે. એટલે કે એક રીતે બાયોમાસનો પિરામિડ જે છે, બાયોમાસનો પિરામિડ એ દરેક સ્તરે, દરેક ટ્રોપિક ઉપર, દરેક સ્તરે, દરેક પોષક સ્તર ઉપર, દરેક ટ્રોપિક ઉપર જે આખા આડા જે લીટા જે છે ને, આડા લીટા પિરામિડની અંદર જે આડા લીટા આવતા હોય એને એક રીતે ટ્રોપિક લેવલ કહેવાય. ટ્રોપિક લેવલ એટલે કે પોષણનું સ્તર, પોષણનું લેવલ. તો આ દરેક પોષણ સ્તરની અંદર જે છે એ સજીવોનું કુલ વજન જે છે એ માપવામાં આવે છે, જે ગ્રામ પ્રતિ મીટર સ્ક્વેરમાં માપવામાં આવે છે. તો એ વિધાન સાચું છે ખોટું છે? તો કે એ વિધાન સાચું છે. એ વિધાન બિલકુલ સાચું છે. કારણ કે બાયોમાસ, વજન, તો એમાં વજન જ માપવામાં આવે છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ત્રીજું જોઈએ કે જમીન આધારિત ઇકોસિસ્ટમમાં બાયોમાસનો પિરામિડ સીધો હોય છે. જમીન આધારિત ઇકોસિસ્ટમમાં બાયોમાસનો પિરામિડ સીધો હોય છે. આપણે જાતે ઉદાહરણ લઈ લેવાનું. ચલો માની લો કે એક વૃક્ષનું જ ઉદાહરણ લેવી. જો અત્યારે તો હું તમને બધું ચલાવી દઈશ, અત્યારે તમને બધું આવડશે, પણ અમુક વાર એવું બની શકશે કે એક્ઝામની અંદર ક્વેશ્ચન કંઈક અલગ જ લેવલનો પૂછાશે. તો એક્ઝામની અંદર કંઈક અલગ જ લેવલનો ક્વેશ્ચન પૂછીને તો એમાં તમારે શું કરવાનું? એમાં તમારે એવું લાગે તો એકદમ નાનું ઉદાહરણ લઈ લેવાનું. એકદમ નાનું એટલે શું? તો કે વૃક્ષવાળું ઉદાહરણ લઈ લેવાનું. માની લો કે વૃક્ષની ઇકોસિસ્ટમ છે, તો એક જ વૃક્ષ છે, એક ઘટાઘૂમ બહુ મોટો વૃક્ષ છે, વડનું કે પીપળાનું કે ગમે એનું ઘટાઘૂમ વૃક્ષ છે. તો સૌથી નીચે બેઝમાં શું આવશે? બેઝમાં એ વૃક્ષનું વજન આવશે, કારણ કે આપણે બાયોમાસનો બનાવીએ છીએ, બાયોમાસનો પિરામિડ. તો એ વૃક્ષનું વજન માની લો કે 100 કિલો, 200 કિલો, ગમે એટલું x કિલો હશે. વૃક્ષ ઉપર કોણ નભતું હશે? તો કે પક્ષીઓ, પ્રાણીઓ, પક્ષીઓ સામાન્ય રીતે. હવે વિચારો, એ પક્ષીઓનું વજન વૃક્ષના વજન કરતાં વધારે હશે, ઓછું હશે, કે એની જેટલું જ હશે? ઓછું હશે, બરાબર? તો એની કરતાં ઉપર નાનો બનશે. પિરામિડ કેવો બનશે? તો સીધો જ પિરામિડ બનશે. પિરામિડ કેવો બનશે? સીધો બનશે. તો આપણે જોઈ લીધું કે ભાઈ આ બાયોમાસમાં પિરામિડ કેવો બને છે? સીધો બને છે. એકના આધારે પતો નહીં, ચુકાદો નહીં આપી દેવાનો. એવું લાગે તો બીજી ફોરેસ્ટ ઇકોસિસ્ટમ જોઈ લેવાની, ડેઝર્ટ ઇકોસિસ્ટમ જોઈ લેવાની, બીજી અલગ અલગ ઇકોસિસ્ટમ જોઈ લેવાની. પણ જોકે આમાં તો જમીન આધારિત જ કીધી છે, એટલે આપણે એ જ જોવાની. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? એક્ઝામની અંદર આવી રીતે જોઈ લેવાનું. ઓકે, ચલો આગળનો 5મો ક્વેશ્ચન. ઊંધો બાયોમાસનો પિરામિડ, ઇન્વર્ટેડ પિરામિડ ઓફ બાયોમાસ. ઇન્વર્ટેડ, આને જો પહેલાં તો ગુજરાતીમાં તો સીધો પિરામિડ અને ઊંધો પિરામિડ બે શબ્દ વપરાશે. અંગ્રેજીમાં બે શબ્દ છે કે ઇન્વર્ટેડ પિરામિડ અને અપવર્ડ અને ડાઉનવર્ડ. અપવર્ડ એટલે સીધો અને ડાઉનવર્ડ એટલે ઊંધો. અને ઇન્વર્ટેડ એટલે પણ ઊંધો, બરાબર? તો ઊંધા બાયોમાસના પિરામિડ વિશે વાત કરીએ. તો કે ઊંધો બાયોમાસનો પિરામિડ જે છે એ ઘણી જલીય ઇકોસિસ્ટમમાં જોવા મળે છે. મરીન ઇકોસિસ્ટમની અંદર ઊંધો બાયોમાસનો પિરામિડ જોવા મળે છે. જો જોવા મળશે જ એવી કોઈ ગેરંટી નથી, પણ ઘણી જલીય ઇકોસિસ્ટમમાં, મેની મરીન ઇકોસિસ્ટમની અંદર, બરાબર, અમુકની અંદર જોવા મળી જાય. તો વિધાન સાચું પડશે કે ખોટું પડશે? સાચું પડશે. કેમ સાચું પડશે? કારણ કે આપણે જોઈએ મરીન ઇકોસિસ્ટમની અંદર પહોંચી જઈએ, સમુદ્ર કિનારાની અંદર. તો સમુદ્ર કિનારાની અંદર પહેલાં બેઝમાં શું આવશે? વિચારીને કહો તો બેઝમાં શું આવશે? બેઝમાં હંમેશા ઓટોટ્રોપ્સ, પ્રોડ્યુસર્સ આવશે. સમુદ્રના પ્રોડ્યુસર્સ છે ફાઇટોપ્લેન્કટન, બરાબર? અને ફાઇટોપ્લેન્કટનનું વજન કરીએ, બધા જ ફાઇટોપ્લેન્કટનનું વજન કરી નાખીએ, બધા ફાઇટોપ્લેન્કટનનું વજન કરી નાખીએ. અને એની ઉપર નફવાવાળી માછલીનું વજન કરીએ, તો એ તો ઓછું હશે ને, માછલીનું વજન જે છે એ ઓછું થશે, બરાબર? એટલે કેવો બનશે? એ ઊંધો બનશે. એ કેવો બનશે? ઊંધો બનશે. એની નીચેની માછલી જે છે એ ધીમે ધીમે ઊંધી આવતી જશે. ઓકે, ખ્યાલ આવ્યો? ઘણી જલી ઇકોસિસ્ટમમાં જોવા મળે. બધે બની જ જાય એવું જરૂરી નથી. ખાલી આપણે વાત કરીએ કે આપણે ખાલી એક આપણી શું કહેવાય, બાઉલ ઇકોસિસ્ટમ, વાટકાની અંદર પાણી નાખી દીધું, એમાં એક બે માછલી નાખી દીધી, એમાં જોઈએ તો એમાં ના પણ બને, બરાબર? એટલે ઘણી મોટા ભાગની એની વાત કરે છે. ચલો, ઉપભોક્તા એટલે શું? કન્ઝ્યુમર. ઉપભોક્તાનો બાયોમાસ ઉત્પાદક કરતાં વધુ હોય છે.
ઉપભોક્તા જે છે ઉપભોક્તા એટલે કે કન્ઝ્યુમર જે ખાવાવાળો છે જે ઉપભોગ કરવાવાળો છે એનો બાયોમાસ એટલે કે એનું વજન એ પ્રોડ્યુસરના બાયોમાસ કરતાં વધુ હોય છે. આ વિધાન સાચી કે ખોટી? ઊંધા બાયોમાસના પિરામિડમાં આપણે જોવાનું. ચલો સૌથી પહેલાં જ્યારે વિધાન આપેલું હોય તો આપણે શું કીધેલું છે કે ઊંધો બાયોમાસનો પિરામિડ છે, બરાબર. તો આપણે પહેલાં એક ઊંધો પિરામિડ દોરી નાખીએ. આ ઊંધો પિરામિડ આપણે દોરી નાખ્યો અને ઊંધો પિરામિડ દોરી અને એના આપણે 3 ભાગ પાડી દઈએ. એક શું હશે? એક પ્રોડ્યુસર હશે, એક પ્રાઇમરી કન્ઝ્યુમર હશે અને બીજા જે છે એ સેકન્ડરી કન્ઝ્યુમર હશે. આવા 3 હશે, એક પ્રોડ્યુસર, પ્રાઇમરી કન્ઝ્યુમર અને એક સેકન્ડરી કન્ઝ્યુમર, બરાબર. ચલો આવી રીતે હશે. હવે આપણે આને નામ આપી દઈએ 1, આ 2 અને 3. હવે તમે વિચારી અને કહો કે આમાં જે પ્રોડ્યુસર જે છે એ ક્યાં આવશે? પ્રોડ્યુસર જે છે એ ક્યાં આવશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર. સામાન્ય રીતે એટલી તો આપણને ખબર પડી જ જાય કે પ્રોડ્યુસર કાં તો 1 નંબરમાં આવશે અને કાં તો 3 નંબરમાં આવશે. ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય અને એમને શું લાગતું હોય કે પ્રોડ્યુસર જે છે ને પ્રોડ્યુસર એ 1 નંબરમાં આવશે. પણ પ્રોડ્યુસર 1 નંબરમાં નહીં આવે એ વિધાન ખોટું છે. પ્રોડ્યુસર ક્યારેય 1 નંબરમાં ન આવી શકે. આ પિરામિડની અંદર 1 નંબરમાં એ ન આવી શકે. કેમ ન આવી શકે? કારણ કે જ્યારે આપણે પિરામિડનો લેક્ચર ભણ્યા હતા ત્યારે પિરામિડના લેક્ચરની અંદર પહેલી જ વારમાં મેં શું કીધું હતું કે પ્રોડ્યુસર હંમેશા ક્યાં આવશે? પ્રોડ્યુસર હંમેશા બેઝમાં આવશે. પ્રોડ્યુસર હંમેશા નીચે આવશે. પ્રોડ્યુસર હંમેશા તળિયામાં આવશે. પ્રોડ્યુસર હંમેશા ક્યાં આવશે? પ્રોડ્યુસર હંમેશા બેઝમાં, નીચે તળિયામાં. તો તળિયું ક્યાં છે? તળિયું અહીંયા છે, તો અહીંયા પ્રોડ્યુસર આવશે. એટલે કે ઇન શોર્ટ પ્રોડ્યુસર જે છે ને એ 3જા નંબરમાં આવશે. પ્રોડ્યુસર ક્યાં આવશે? પ્રોડ્યુસર 3જા નંબરમાં આવશે. 3જા નંબરની અંદર પ્રોડ્યુસર આવશે. ફરીથી એકવાર આપણે ઊંધો પિરામિડ દોરી નાખીએ. આ પિરામિડ છે, બરાબર. અને આને આપણે માની લો કે બાયોમાસનો પિરામિડ કહી દીધો અને 1, 2 અને 3, બરાબર. તો હવે આપણે પહેલાં પ્રોડ્યુસર ક્યાં આવશે? તો પ્રોડ્યુસર હંમેશા ક્યાં આવે? હંમેશા બેઝમાં આવે. તો બેઝ અહીંયા છે, આને બેઝ કહેવાય, બરાબર. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય અને એવી મિસ્ટેક કરતા હોય કે આ 1 નંબર મોટું છે ને એટલે અહીંયા આવે. અહીંયા મોટા નાનાને કંઈ લેવા દેવા છે નહીં. મોટા નાનાને કંઈ લેવા દેવા છે નહીં. આપણે બેઝ કયો છે એ જોવાનું છે. બેઝ એટલે પાયો એટલે કે તળિયું અહીંયા. તો પ્રોડ્યુસર અહીંયા આવશે. તો અહીંયા આ 3 નંબરમાં પ્રોડ્યુસર આવશે. તો અહીંયા શું આવશે? તો કે અહીંયા તો કન્ઝ્યુમર આવશે ને. અહીંયા કન્ઝ્યુમર આવશે. હવે આપણે જોઈએ કે તો અહીંયા જોઈને જ ખ્યાલ આવી જાય કે કોનું વજન વધારે હશે? આ બાયોમાસનો પિરામિડ છે. તો પ્રોડ્યુસરનું વજન વધારે હશે કે કન્ઝ્યુમરનું વજન વધારે હશે? બરાબર. તો ઓબ્વિયસ જોઈને ખબર પડે છે કે આનો ભાગ મોટો છે, આ ભાગ મોટો છે. તો કન્ઝ્યુમરનું વજન વધારે હશે જ્યારે પ્રોડ્યુસરનું ઓછું હશે. પ્રોડ્યુસરની તો એકદમ નાની છે, તો પ્રોડ્યુસરનું વજન ઓછું હશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ફરીથી એકવાર આખી વસ્તુ જે છે સમજીએ. ઊંધો પિરામિડ છે, બરાબર. તો આ ઊંધો પિરામિડ આપણે દોરી નાખીએ અને આ ઊંધો પિરામિડ છે કોનો? તો કે બાયોમાસનો. તો અહીંયા BM લખી નાખીએ, બરાબર. અને આ 3 ફાંટા પાડી દઈએ. એક જગ્યાએ પ્રોડ્યુસર આવશે, એક જગ્યાએ પ્રાઇમરી કન્ઝ્યુમર આવશે અને એક જગ્યાએ સેકન્ડરી કન્ઝ્યુમર આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ફ્યુઝન શા માટે થતું હોય? કન્ફ્યુઝન એટલા માટે થતું હોય કારણ કે પ્રોડ્યુસરને તમે અહીંયા ફિટ કરતા હોય પ્રોડ્યુસર, પણ અહીંયા પ્રોડ્યુસર ના આવે ને. પ્રોડ્યુસર હંમેશા બેઝમાં આવે, તળિયામાં આવે. તો પ્રોડ્યુસર અહીંયા આવશે અને કન્ઝ્યુમર અહીંયા આવશે. કન્ઝ્યુમર જે છે એ અહીંયા આવશે. તો બાયોમાસનો પિરામિડ છે. બાયોમાસ વજન કોનું વધારે છે? તો કે પ્રોડ્યુસરનું. અને કોનું ઓછું? બાયોમાસ કોનું ઓછું છે? તો અહીંયા અણી છે. અહીંયા તો આ નાનું છે ને, આ નાનું છે. તો આનું વજન ઓછું છે. જ્યારે કોનું વજન વધારે છે? તો કે કન્ઝ્યુમરનું વજન વધારે છે. એટલે કે પ્રોડ્યુસર ઉત્પાદન કરતા જે છે ફેક્ટરીવાળા એનું વજન કેવું છે? ઓછું છે. અને કન્ઝ્યુમર ઉપભોગતા કસ્ટમર વાપરવાવાળા જે છે એનું વજન વધારે છે. બરાબર, ખ્યાલ હોવો જોઈએ તમને.